I had written. He had written. I had written. He had written. પૂર્ણ ભૂતકાળ. A. નીચેના વાક્યો વાંચો. 1. I have written a letter. મેં પત્ર લખ્યો છે. I had written a letter. મેં પત્ર લખ્યો હતો. 2. My friend has written a letter. મારા મિત્રએ પત્ર લખ્યો છે. My friend had written a letter. મારા મિત્રએ પત્ર લખ્યો હતો. ઉપર લખેલા વાક્યો પૂર્ણ વર્તમાનકાળમાં છે. ક્રિયા પૂર્ણ થઈ છે એવો આ વાક્યોનો અર્થ થાય છે. બીજા વાક્યમાં ક્રિયા પૂરી થઈ ગઈ હતી, એટલે કે ભૂતકાળમાં પૂરી થઈ ગઈ હતી, એવો અર્થ થાય છે. આ કાળને પાસ્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળ કહેવાય છે. પૂર્ણ ભૂતકાળના વાક્યોમાં હેડ સહાયકારક ક્રિયાપદ સાથે મૂળ ક્રિયાપદનું ભૂતકૃદંત પાસ્ટ પાર્ટિસિપલ નું રૂપ મૂકવાનું હોય છે. સાદા, ચાલુ અને પૂર્ણ ભૂતકાળનો તફાવત સમજવા નીચેના વાક્યો વાંચો. Simple past tense. સાદો ભૂતકાળ. 1. I wrote a letter. મેં પત્ર લખ્યો. 2. He wrote a letter. તેણે પત્ર લખ્યો. Past progressive tense. ચાલુ ભૂતકાળ. 1. I was writing a letter. હું પત્ર લખતો હતો. 2. He was writing a letter. તે પત્ર લખતો હતો. Past perfect tense. પૂર્ણ ભૂતકાળ. 1. I had written a letter. મેં પત્ર લખ્યો હતો. 2. He had written a letter. તેણે પત્ર લખ્યો હતો. B. પૂર્ણ ભૂતકાળમાં નકારવાચક વાક્યો નીચે પ્રમાણે લખાયા. 1. I had not written a letter. I hadn't written a letter. મેં પત્ર લખ્યો ન હતો. 2. He had not written a letter. He hadn't written a letter. તેણે પત્ર લખ્યો ન હતો. ધ્યાનમાં રાખો. hadn't, had not નું ટૂંકું રૂપ છે. C. આ કાળમાં પ્રશ્નાર્થ વાક્યો નીચે પ્રમાણે લખાય છે. 1. Had he written a letter? તેણે પત્ર લખ્યો હતો કે. 2. Hadn't she written a letter? તેણે પત્ર લખ્યો ન હતો કે. 3. When had he written a letter? તેણે ક્યારે પત્ર લખ્યો હતો. મહત્વની સૂચના. ભૂતકાળમાં બનેલી બે ક્રિયાઓ એક વાક્યમાં વ્યક્ત કરવાની હોય ત્યારે પહેલી બનેલી ક્રિયાને પૂર્ણ ભૂતકાળમાં અને બીજી ક્રિયાને સાદા ભૂતકાળમાં દર્શાવો. D. પૂર્ણ ભૂતકાળમાં વાક્યો લખવાની અને બોલવાની ટેવ કેળવાય એ માટે નીચેના વાક્યો મોટેથી વાંચો. 1. When we got up, the sun had already risen. અમે જ્યારે ઉઠ્યા ત્યારે સૂર્ય ક્યારનોએ ઉગી ગયો હતો. 2. We had begun our work before they arrived. તેઓ આવ્યા તે પહેલા જ અમે અમારું કામ શરૂ કરી દીધું હતું. 3. The thief had run away before the policeman came there. પોલીસો આવ્યા તે પહેલા ચોર નાસી ગયો હતો. 4. They had built the house before the war started. યુદ્ધ શરૂ થયા પહેલા તેમણે ઘર બાંધ્યું હતું. 5. The weaver had woven a beautiful piece of cloth as a present for the queen. વણકરે રાણીને ભેટ આપવા સુંદર કાપડ વણ્યું હતું. 6. I reached the station after the train had left. ગાડી ઉપડી ગયા પછી હું સ્ટેશને પહોંચ્યો. 7. I had hidden the book before she entered the room. તે રૂમમાં દાખલ થઈ તે પહેલા મેં તે પુસ્તક છુપાવી દીધું હતું. 8. I didn't like the car which Mr. Mehta had chosen.
શ્રી મહેતાએ જે ગાડી પસંદ કરી હતી તે મને ગમી નહીં. 9. The peon had swept the room clean. પટાવાળાએ રૂમ સાફ કરી હતી. 10. The news that he was coming soon had spread everywhere. તે હમણાં જ આવી રહ્યો હતો એ સમાચાર બધે ફેલાઈ ગયા હતા. 11. I did not continue smoking as the doctor had forbidden me. ડોક્ટરોએ મનાઈ કરી હતી તેથી મેં ધૂમ્રપાન ચાલુ રાખ્યું નહીં. 12. Somebody told me that we had won the match. આપણે મેચ જીતી ગયા હતા એવું કોઈએ મને કહ્યું. 13. I knew that he had not stolen the money. તેણે પૈસા નહોતા ચોર્યા એ હું જાણતો હતો. 14. He had swum for 2 hours when I reached the swimming pool. હું જ્યારે સ્વિમિંગ પૂલ પર પહોંચ્યો ત્યારે તે 2 કલાક સુધી તર્યો હતો. 15. Had you instructed them properly? તમે તેમને બરાબર સૂચના આપી હતી કે? 16. What things had they taken with them when they went abroad? જ્યારે તેઓ પરદેશ ગયા ત્યારે તેમની સાથે કઈ ચીજો લઈ ગયા હતા? 17. The teacher saw that one of the boys had drawn his sketch on the blackboard. શિક્ષકે જોયું કે એક છોકરાએ બ્લેકબોર્ડ પર તેમનું ચિત્ર દોર્યું હતું. 18. She had put the things neatly. તેણે વસ્તુઓ વ્યવસ્થિત મૂકી હતી. 19. I had cut my finger and it was bleeding. મેં મારી આંગળી કાપી હતી અને તેમાંથી લોહી વહેતું હતું. 20. The accident occurred because he had driven the car rashly. તેણે ગાડી બેદરકારીથી ચલાવી હતી તેથી અકસ્માત થયો. 21. He never returned the money that I had lent him. મેં તેને જે પૈસા ઉછીના આપ્યા હતા તે તેણે કદી પાછા ન આપ્યા. E. આ પ્રકરણમાં આવેલા કેટલાક ક્રિયાપદોના વર્તમાનકાળના, ભૂતકાળના અને ભૂતકૃદંતના રૂપો અહીં અર્થ સાથે આપ્યા છે. તે બરાબર યાદ રાખો. Arrive. આવી પહોંચવું. Arrived. આવી પહોંચ્યું. Arrived. આવી પહોંચેલું. Begin. શરૂ કરવું. Began. શરૂ કર્યું. Begun. શરૂ કરેલું. Bite. કરડવું. Bit. કરડ્યું. Bitten. કરડેલું. Bleed. લોહી નીકળવું. Bled. લોહી નીકળ્યું. Bled. લોહી નીકળેલું. Build. બાંધવું. Built. બાંધ્યું. Built. બાંધેલું. Choose. પસંદ કરવું. Chose. પસંદ કર્યું. Chosen. પસંદ કરેલું. Continue. ચાલુ રાખવું. Continued. ચાલુ રાખ્યું. Continued. ચાલુ રાખેલું. Cost. કિંમત બેસવી. Cost. કિંમત પડી. Cost. કિંમત પડેલી. Cut. કાપવું. Cut. કાપ્યું. Cut. કાપેલું. Draw. કાઢવું. ખેંચવું. Drew. ખેંચ્યું. Drawn. ખેંચેલું. Drive. ચલાવવું. Drove. ચલાવ્યું. Driven. ચલાવેલું. Forbid. મનાઈ કરવી. Forbade. મનાઈ કરવી. Forbidden. મનાઈ કરેલું. Get up. ઊંઘી ઉઠવું. Got up. ઊંઘી ઉઠ્યા. Got up. ઊંઘી ઉઠેલા. Happen. બનવું. થવું. Happened. બન્યું. થયું. Happened. બનેલું. Hide. છુપાવવું. Hid. છુપાવ્યું. Hidden. છુપાવેલું. Instruct.
સૂચના આપવી, instructed, સૂચવ્યું, instructed, સૂચના કરેલી, leave, છોડવું, left, છોડ્યું, left, છોડેલું, lend, ઉછીનું દેવું, lent, ઉછીનું આપ્યું, lent, ઉછીનું આપેલું, occur, બનવું, થવું, occurred, બન્યું, થયું, occurred, બનેલું, થયેલું, put, મૂકવું, put, મૂક્યું, put, મૂકેલું, reach, પહોંચવું, reached, પહોંચ્યું, reached, પહોંચેલું, return, પાછું આપવું, returned, પાછું આપ્યું, returned, પાછું આપેલું, rise, ugavam, rose, ઉગ્યું, risen, ઉગેલું, run away, નાસી જવું, ran away, નાસી ગયું, run away, નાસી ગયેલું, spend, ખર્ચ કરવો, spent, ખર્ચ્યું, spent, ખર્ચેલું, spread, ફેલાવું, spread, ફેલાયું, spread, ફેલાયેલું, start, શરૂ થવું, started, શરૂ કર્યું, started, શરૂ કરેલું, steal, ચોરી કરવી, stole, ચોર્યું, stolen, ચોરેલું, sweep, સાફ કરવું, swept, સાફ કર્યું, swept, સાફ કરેલું, swim, taravam, swam, tarya, swum, તરેલું, take, levam, took, lidhum, taken, લીધેલું, teach, શીખવવું, taught, શીખવ્યું, taught, શીખવેલું, tear, ફાડવું, tore, fadayu, torn, ફાટેલું, weave, vanavam, wove, વણ્યું, woven, વણેલું, win, જીતવું, won, જીત્યું, won, જીતેલું,